SYBA સેમેસ્ટર 4ના વિદ્યાર્થી ભૂગોળ પેપર નંબર 9માં આપણે યુનિટ નંબર 2 શરૂ કર્યું હતું. એમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1ની શરૂઆત કરી હતી, બરાબર. એમાં આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગ સમજી ગયા હતા. હવે પછી આપણે જોવા જઈએ શણ ઉદ્યોગ, બરાબર. પ્રશ્ન આપણો એવો છે કે ભારતમાં મુખ્ય અને મહત્વના ઉદ્યોગોનો વિકાસ અને પ્રશ્નોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો, અથવા તો ભારતના મુખ્ય ઉદ્યોગોનો પરિચય આપો. એમાં આપણે આગળ સુતરાઉ કાપડ ઉદ્યોગ સમજી ગયા હતા. હવે આપણે જોઈએ શણ ઉદ્યોગ. તો શણ ઉદ્યોગ સમજીએ ને તો આપણને એ ખબર છે કે શણ ઉદ્યોગનું ઉત્પાદન ભારતમાં સૌથી મોટા પ્રમાણમાં થાય છે. અને જો કોઈ રાષ્ટ્ર અથવા તો જો કોઈ દેશ શણ ઉદ્યોગમાં આગળ હોય તો એ ભારત છે, બરાબર. કારણ કે અહીંયા શણનું ઉત્પાદન કેવું હતું કે બહુ મોટા પ્રમાણમાં થાય છે. એટલે સ્વાભાવિક છે કે શણનું ઉત્પાદન મોટા પ્રમાણમાં હોય તો શણ ઉદ્યોગ એ છે કેવો હોય, વિકસિત હોય. જોઈએ શણ ઉદ્યોગ આપણે સમજીએ. ખાસ કરીને જે પૂર્વના દેશ છે એના વિભાગમાં શણ ઉદ્યોગ છે ઘણી બધી મહત્વની કામગીરી કરે છે, બરાબર. નિકાસ અને રોજગારીના સંદર્ભમાં એનું ઘણું બધું મહત્વ છે. 2 કરોડ લાખ લોકો તેમાં સંગઠિત શણ ઉદ્યોગોમાં કામ કરે છે. એટલે જો શણનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં હોય તો એની સાથે ઉદ્યોગો પણ કેવા મોટા પ્રમાણમાં હોય. અને એની સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં મજૂર વર્ગ છે કે ઘણા બધા લોકો કામ કરે છે. એમાં 2 કરોડ લાખ લોકો શણના ઉદ્યોગમાં કામ કરે છે. દેશમાં જોવા જઈએ ને તો અત્યારે 73 શણની મિલો છે, જેમાંથી 59 તો પશ્ચિમ બંગાળમાં આવેલી છે. અને કુલ ઉદ્યોગની સંખ્યામાં 12% હિસ્સો છે એ આ ઉદ્યોગ ધરાવે છે. એટલે આનો હિસ્સો પણ કેવો છે તો કે મોટા પ્રમાણમાં. અને શણની પેદાશોના વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતીય શણ ઉદ્યોગ છે એ 32% હિસ્સો ધરાવે છે. અને વિશ્વની કુલ નિકાસોમાં 46% હિસ્સો ધરાવે છે. 30 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ છે એ આ ઉદ્યોગમાં થાય છે, જેમાંથી રૂ વસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર. અને રૂપિયા 700 કરોડની પેદાશની નિકાસ કરવામાં આવે છે. 30 લાખ શણ પકવતા ખેડૂતને આ ઉદ્યોગથી સીધો ફાયદો થાય છે. અને 1838 શણ ઉત્પાદકો કુટીર ઉદ્યોગોમાં કામ કરે છે. પહેલી શણની મિલ છે એ 1885માં પશ્ચિમ બંગાળમાં સ્થપાઈ હતી. અને હિન્દુસ્તાનનું જ્યારે વિભાજનની સૌથી વધુ અસર છે એ શણ ઉદ્યોગને થઈ હતી. કારણ કે 75% જેટલો શણ પકવતો વિસ્તાર પાકિસ્તાનમાં ચાલ્યો ગયો, જ્યારે મોટાભાગની શણની મિલો ભારતમાં રહી છે. જેથી આ મિલોને ભાગલા સમયે કાચા માલનો પ્રશ્ન સર્જાયા હતા. અને 1951માં શણ પ્રદેશોનું ઉત્પાદન 837,000 ટન હતું. અને એ વધીને 98-99માં 1,587,000 ટન થયું, બરાબર. અને આ ઉદ્યોગને કેટલાક પ્રશ્નો પણ છે, જેમ કે કાચા માલના પ્રશ્ન છે, પછી જૂની મશીનરી અને ઉત્પાદિત પદ્ધતિના પ્રશ્ન છે. પાકિસ્તાન, બ્રાઝિલ, ફિલિપાઇન્સ અને આફ્રિકાના કેટલાક દેશો સાથે હરીફાઈના પ્રશ્ન છે. અને શ્રમિકોના પણ કેટલાક પ્રશ્નો છે. શણને બદલે પ્લાસ્ટિક અને બીજી વસ્તુનો ઉપયોગ થવાથી શણની પેદાશોની માંગ છે એ ઘટતી જાય છે અને ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. કારણ કે સ્વાભાવિક છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે અત્યારે સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન છે એ ઓછા ખર્ચમાં થાય છે, જ્યારે શણનું ઉત્પાદન છે એ કેવું તો કે વધારે ખર્ચમાં થાય. શણ બનાવતા ઉદ્યોગોમાં શણની બેગ બનાવે તો એનું ખર્ચ, એની પડતર છે થોડીક પ્લાસ્ટિક કરતાં વધારે આવે. એટલે લોકો હવે શું તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ તરફ વળતા ગયા છે. એટલે શણની જે પેદાશ છે એની માંગ છે એ દિવસે દિવસે શું થાય છે તો કે ઘટતી જાય છે, બરાબર. એના પછી આપણે જોવા જઈએ તો ખાંડ ઉદ્યોગ. હવે ખાંડ ઉદ્યોગનું દેશમાં ઘણું જ મહત્વ છે, બરાબર. આમ કહેવા જઈએ ને તો આશરે 4 મિલિયન ખેડૂતો અને 4 લાખ કુશળ અને અકુશળ શ્રમિકોને ખાંડ ઉદ્યોગ છે એ રોજગારી આપે છે. આ સિવાયની પરોક્ષ રોજગારી ઘણા બધા લોકોને પણ આપે છે. તેની આડ પેદાશોમાંથી પણ ઘણું બધું મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમાંથી પ્લાસ્ટિક, સિન્થેટિક્સ રબર, ફાઇબર બોર્ડ, ફાર્માસ્યુટિકલ્સ, પેપર જેવી ઘણી બધી વસ્તુ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. વિદેશી હુંડિયામણ તેમાંથી મળે છે અને સરકારને કરોડોનો કર આ ઉદ્યોગ છે એ ચૂકવે છે. અને દેશનો મહત્વનો જો બીજો કોઈ વપરાશી ઉદ્યોગ હોય તો એ છે ખાંડ ઉદ્યોગ. જ્યાં શેરડીનું વધારે ઉત્પાદન થાય છે ત્યાં જ આ ઉદ્યોગો વિકાસ પામે છે. અને તેના કુલ ઉત્પાદન ખર્ચમાં 60% જેટલો ખર્ચ શેરડીનો હોય છે.
વીજળીનો પ્રશ્ન છે આ ઉદ્યોગમાં મહત્વનો નથી, કારણ કે ખાંડ મિલો આડપેદાશો તરીકે બાયોગેસ છે એ ઉત્પન્ન કરે છે અને તેનો કારખાનામાં પણ વપરાશ કરે છે. 1931માં 29 કારખાના દેશમાં હતા અને જે વધીને 1950-51માં 50 થયા. 1998-99માં 500 ખાંડના કારખાના હતા. તેનાથી 75% કારખાના હતા એ ઉત્તર ભારતમાં આવેલા હતા અને ખાસ કરીને ઉત્તર ભારતના નિહત, સહારાનકોટ, બીજનોર, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, રામપુર વગેરે જિલ્લાઓમાં ખાંડ ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. અને આ ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ અને પૂર્વ કાંઠાળ ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાઓમાં પણ આ ઉદ્યોગ છે એ વિકસ્યો છે. પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ ઉદ્યોગનો ઘણો વિકાસ થયો છે. 1947-48માં 135 જેટલા કારખાના છે એ ખાંડના કામ કરતા હતા, જેમાં 1999માં 426 થયા હતા. અને આ સમય દરમિયાન ખાંડનું ઉત્પાદન છે એ 1077 ટનથી વધીને 16,500 ટન થયું હતું. અને 2001-02માં ખાંડનું ઉત્પાદન 185 લાખ ટન હતું, જે 2002-03માં 169.3 લાખ ટન અને 2003-04માં 162.9 લાખ ટન થયેલું. અને આર્થિક સુધારાના સમયમાં ખાંડના ભાવ નિયંત્રણો નાબૂદ કરવામાં આવ્યા છે અને ઉદ્યોગના આધુનિકરણ માટે પગલાઓ છે એ લેવાયા છે. આ ઉદ્યોગ પણ માંદગીના પ્રશ્ન છે. ઘણી ખાંડ મિલો છે એ માંદી જાહેર થાય છે અને 1965માં જે ગંડુરાવ કમિટીએ એવું અવલોકન રજૂ કર્યું હતું કે ભારતની મોટાભાગની ખાંડ મિલો જૂની અને ન ચાલે એવી છે, તેની ઉત્પાદન ક્ષમતા ઓછી છે, ખોટ છે એ વધારે થઈ છે અને વધુ બળતણ વપરાશ, નીચી ઉત્પાદકતા અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીના પ્રશ્નો પણ આ ઉદ્યોગમાં ઊભા થાય છે અને કરવેરાનું પ્રમાણ પણ હવે વધ્યું છે. બરાબર. એના પછી કાગળ ઉદ્યોગ. 1951થી કાગળ ઉદ્યોગ જોવા જઈએ ને તો એમાં એવું કહી શકાય કે 1951થી ભારતમાં કાગળ ઉદ્યોગનો ઘણો સારો વિકાસ થયો છે અને કાગળના ઉત્પાદનમાં ભારત છે એ વિશ્વનું સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગમાં રોકાણ ઘણું બધું થયું છે અને આશરે 1 લાખ લોકોને રોજગારી આપે છે. આપણા દેશમાં માથાદીઠ કાગળનો વપરાશ કેટલો છે તો કે 1 કિલોગ્રામ છે, જે અમેરિકામાં 257 કિલોગ્રામ છે, કેનેડામાં 135 કિલોગ્રામ છે, યુકેમાં 106 કિલોગ્રામ છે અને જાપાનમાં 73 કિલોગ્રામ છે. આપણા કરતાં અલ્પ વિકસિત ગણાતા શ્રીલંકામાં 3.5 કિલોગ્રામ છે, જે આપણાથી વધારે છે. બરાબર. અને આ ઉદ્યોગ છે કાગળ ઉદ્યોગ, એને 3 વિભાગમાં આપણે વિભાજિત કરી શકાય. એમાં પહેલો વિભાગમાં વિભાજિત કરીએ તો પેપર અને પેપર બોર્ડ, જે લખવાના અને છાપવાના કાગળ છે અને વિશિષ્ટ પ્રકારની જાતવાળા કાગળ અને પેપર બોર્ડનું ઉત્પાદન કરે છે. પછી બીજા વિભાગમાં એવું કહી શકાય કે ન્યૂઝ પ્રિન્ટ કે છાપાઓ માટેના કાગળનું ઉત્પાદન કરે છે. અને ત્રીજું એવું કહી શકાય કે સ્ટો બોર્ડ, બીજા બોર્ડ છે વિશિષ્ટ પ્રકારના કાગદી પેદાશોનું ઉત્પાદન કરે છે. સૌ પ્રથમ હુગલી નદીના કિનારે આ ઉદ્યોગ છે વિકાસ પામેલો હતો અને એક પ્રકારના ઘાસનો તેમાં કાચા માલ તરીકે ઉપયોગ થતો હતો, જે ઉત્તર પ્રદેશ, પંજાબ અને બિહારમાંથી મંગાવવામાં આવતું હતું. અને આજે પણ હુગલીને કિનારે આ ઉદ્યોગ છે એ મોટા પ્રમાણમાં વિકાસ પામેલો છે અને એ કોલસાની મોટા પ્રમાણમાં પણ પ્રાપ્ત થાય છે. કાગળ બનાવવા માટે ખાસ પ્રકારનું જે સબાઈ ઘાસની જગ્યાએ હવે બાંબુનો ઉપયોગ થતા બાંબુ જે સ્થળે પ્રાપ્ત હોય તેની આજુબાજુ કાગળની મિલો શરૂ થવા લાગી. આથી દાલમિયાનગર, રાણીગંજ, કલકત્તા, નેપાનગર, બેલાપુર વગેરે શહેરોમાં કે જેની નજીક બાંબુના જંગલો આવેલા હતા ત્યાં કાગળોની મિલો સ્થાપવામાં આવી. બિહારમાં જે બાંબુનું ઉત્પાદન થાય છે તેમાંથી 2/3 જેટલું બાંબુનો ઉપયોગ 5 મિલો છે કરે છે અને કલકત્તાની આજુબાજુ આવેલી નાની મિલો સ્થાનિક કાગળનો કચરો અને આયાતી કાગળના માવામાંથી કાગળ બનાવે છે. બરાબર. એથી વધારે આગળ જોવા જઈએ તો કાચા માલને આધારે તેમજ બજારને આધારે તથા સસ્તી વીજળી અને વ્યવહારની સવલતોને આગળે
આધારે કાગળની મિલનું કદ નક્કી થાય છે. મોટી મિલો છે એ 50,000 ટન કરતાં વધુ ક્ષમતા ધરાવે છે, જ્યારે નાની મિલો છે એ 1,000 ટન કાગળનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. 15,000 ટનની ક્ષમતાને એક આદર્શ કદ ગણવામાં આવે છે. 1988-89માં કાગળનું ઉત્પાદન 271,000 ટન થયું હતું અને એ વધીને 1997-98માં 4,292,000 ટન ઉત્પાદન થયું છે. આમ છતાં કાગળ ઉદ્યોગના કેટલાક ગંભીર પ્રશ્ન છે અને ખાસ કરીને કાચા માલના અને બળતણના પ્રશ્ન મોટા ભાગે છે. દેશની 80% જેટલી કાગળની મિલો બાંબુમાંથી કાગળ બનાવે છે અને તેના વૃક્ષો છે એ ઓરિસ્સા, મધ્યપ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં છે અને તેનો પૂર્ણ વપરાશ થાય છે. કાગળ ઉદ્યોગમાં ઉર્જા અને મશીનરીના પણ પ્રશ્ન મોટા પાયા ઉપર છે. 9મી પંચવર્ષીય યોજનાઓમાં જે જૂના યંત્રને સ્થાને નવા યંત્રો સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કાગળ ઉત્પાદન છે એ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ છે એ એટલો બધો સફળ થયો નથી. યંત્ર છે એ ઘણા બધા મોંઘા હોય છે અને એ જ રીતે આ ઉદ્યોગમાં ટેકનોલોજી અને સંશોધનના પણ પ્રશ્ન છે. તે વિદેશના અદ્યતન યંત્ર પર આધારિત છે. ઉદ્યોગોને જે નાણાંની આવશ્યકતા છે તે પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ નથી અને 150થી 200 ટન ક્ષમતાવાળો કાગળનો પ્લાન્ટ સ્થાપવો હોય તો 25 કરોડ જેટલી નાણાંની જરૂર પડે. નફાકારકતાના સંદર્ભમાં શેર બજારમાંથી આટલા નાણાં પ્રાપ્ત થતા નથી અને ન્યૂઝપ્રિન્ટની જે ઉત્પાદન ક્ષમતા છે એ 7.63 લાખ ટન છે અને એની સામે માત્ર 3 લાખ ટનનું જ ઉત્પાદન થાય છે. એટલે આમ જોવા જઈએ ને તો કાગળ ઉદ્યોગ હવે કેવો તો કે પૂરતા પ્રમાણમાં એટલો બધો વિકસિત થવો જોઈએ, એના બદલે હવે કાગળ ઉદ્યોગ છે એ કેવો તો કે મંદ પડતો જાય છે. ટેકનોલોજીના કારણે અને બીજા ઘણા બધા મશીનરી છે, યંત્ર સામગ્રી છે, એના કારણે પણ કાગળ ઉદ્યોગ છે એ કેવો તો કે મંદ પડતો જાય છે. એના પછી આપણે જોવા જઈએ તો કે છઠ્ઠો ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ. હવે દેશમાં ચાવીરૂપ ગણાતા ઉદ્યોગોમાં સિમેન્ટ ઉદ્યોગનું ઘણું મહત્વનું સ્થાન છે, એ આપણને બધાને ખબર છે. અને જે સિમેન્ટ ઉદ્યોગ છે એ 70,000 શ્રમિકોને સીધી રોજગારી આપે છે. 110 કરોડ રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન છે એ સિમેન્ટ ઉદ્યોગ કરે છે. 65 કરોડ રૂપિયા છે એ સીધા કરવેરાના સ્વરૂપમાં સરકારને આપે છે અને 28 કરોડ રૂપિયા નૂરભાડાના સ્વરૂપમાં આપે છે. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયાની આ ઉદ્યોગ છે એ ઘણું મોટું પ્રદાન આપે છે. ભારતમાં 1947માં માથાદીઠ સિમેન્ટનો વપરાશ કેટલો હતો તો કે 5.5 કિલોગ્રામ હતું અને એ વધીને 1972માં 27 કિલોગ્રામ થયો, પણ ઈ ઘટીને 1979માં 23 કિલોગ્રામ થયો અને 1999માં સિમેન્ટનું માથાદીઠ વપરાશ હતું એ 86 કિલોગ્રામ હતું. પરંતુ આ પ્રમાણ વિકસિત દેશો કરતાં ઘણું બધું ઓછું છે, કારણ કે સ્વિટ્ઝરલેન્ડમાં માથાદીઠ સિમેન્ટનો વપરાશ 750 કિલોગ્રામ હતો, પશ્ચિમ જર્મનીમાં 563 કિલોગ્રામ અને સ્વીડનમાં 481 કિલોગ્રામ હતો, ફ્રાન્સમાં 459 કિલોગ્રામ, ઇટાલીમાં 426 કિલોગ્રામ, કેનેડામાં 358 કિલોગ્રામ, જાપાનમાં 365 કિલોગ્રામ, અમેરિકામાં 352 કિલોગ્રામ, યુકેમાં 305 કિલોગ્રામ અને ભારત 86 કિલોગ્રામ સિમેન્ટની માથાદીઠ વપરાશ છે. માંગમાં વાર્ષિક સરેરાશ 8% દરે વધારો થાય છે, જ્યારે પુરવઠામાં 7% દરે વધારો થાય છે. બરાબર. એથી વધારે જોવા જઈએ તો સિમેન્ટ ઉદ્યોગ જ્યાં કાચો માલ પ્રાપ્ત હોય તે સ્થળે વિકાસે છે. બરાબર. જ્યાં ચૂનાનો પથ્થર, ચોક અને અન્ય જરૂરી કાચો માલ જે સ્થળેથી સરળતાથી મળતો હોય, જ્યાં સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં સિમેન્ટ ઉદ્યોગ છે એ વિકાસ પામે છે. અને આ પ્રકારની જે કાચા માલની ખાણો 30થી 50 માઇલમાં પથરાયેલી હોય ત્યાં મોટે ભાગે સિમેન્ટના કારખાનાઓ હોય એ આવેલા હોય છે. સિમેન્ટ ઉદ્યોગનો પશ્ચિમ બંગાળ સિવાય લગભગ બધા જ રાજ્યોમાં વિકાસ થયો છે. આમ છતાં 5 રાજ્યોમાં સિમેન્ટના ઘણા કારખાનાઓ આવેલા છે અને આ 5 રાજ્યોમાં તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. ડેમ, કેનાલ, મોટા ઔદ્યોગિક કેન્દ્રો નજીક સિમેન્ટના ઉદ્યોગોના એકમો આવેલા હોય છે. બરાબર. હવે થોડાક આપણે આંકડાકીય માહિતી જોઈએ
તો કે સિમેન્ટ ઉદ્યોગ 1950-51માં સિમેન્ટનું ઉત્પાદન છે 2.70 મિલિયન ટન થયું હતું. એમાં વધારો થઈને 1998-99માં 81.65 મિલિયન ટન થયું છે. અને આ સમયગાળામાં તેની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા કેટલી હતી? તો કે 3.30 મિલિયન ટનથી વધીને 106.63 મિલિયન ટન થઈ છે. અને સિમેન્ટનું ઉત્પાદન 2001માં 116.9 મિલિયન ટન, 2001-02માં 116.4 મીટર ટન, 2002-03માં 123.4 મીટર ટન અને 2003-04માં 131 મીટર ટન થયેલું હતું. અને આ ઉદ્યોગનો કેટલા ઘણા બધા પ્રશ્ન પણ છે, જેમ કે ખાસ કરીને કાચા માલના પ્રશ્ન છે. 1 ટન સિમેન્ટનું ઉત્પાદન કરવા માટે 1.6 ટન ચૂનાના પથ્થરો અને ક્લે, 0.35 ટન જીપ્સમ અને 0.5 ટન કોલસો જરૂરી છે. આ કાચો માલ પ્રાપ્ત કરવા માટે પ્રશ્ન છે. ખાસ કરીને કોલસાની પ્રાપ્તિના પ્રશ્ન છે અને કોલસાનું વહન ખર્ચ પણ વધારે છે. એ જ રીતે જીપ્સમ પણ રાજસ્થાનના દૂરના વિસ્તારમાંથી લાવવું પડે છે. આ ઉદ્યોગનો સંતુલિત અને અસમાન વિકાસ થયો છે. પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમાં સિમેન્ટની અછત છે અને પશ્ચિમ અને દક્ષિણના વિસ્તારમાં સિમેન્ટની છત છે. બરાબર, અછત છે મતલબ. અને મોટા ભાગની સિમેન્ટની ફેક્ટરીઓ પશ્ચિમ દક્ષિણ ભારતમાં આવેલી છે, જ્યારે પૂર્વ અને ઉત્તર ભારતમાં સિમેન્ટની માંગ તુલનાત્મક રીતે વધુ છે. વાહન વ્યવહાર અને નાણાંના પણ પ્રશ્ન છે. ખર્ચ વધવાથી નફાકારકતા ઘટે છે. પેકેજિંગના પણ પ્રશ્ન છે અને પ્રણાલિકાગત પેકેજિંગના કારણે વાર્ષિક 80 કરોડનું નુકસાન થાય છે. પર્યાવરણના અંકુશ અને સંચાલનના અને હરીફાઈના પ્રશ્નો પણ આ ઉદ્યોગ છે ધરાવે છે. બરાબર. એના પછી જોવા જઈએ કોલસા ઉદ્યોગ. તો કોલસા ઉદ્યોગ છે એ દેશના ખાણ અને ખનિજ ઉદ્યોગોમાં જોવા જઈએ તો કોલસા ઉદ્યોગ છે એ મુખ્ય છે. દેશની 80% જેટલી ઉર્જા છે એ કોલસામાંથી પ્રાપ્ત થાય છે અને ભારતના મોટા ભાગના ઉદ્યોગો પણ કોલસાનો ઉર્જા તરીકે ઉપયોગ કરે છે. મોટા ભાગના ઉદ્યોગો કોલસા આધારિત હોય છે અને આ ઉપરાંત કોલસામાંથી બેન્ઝોલ, સલ્ફર કેલ્શિયમ કાર્બાઇડ અને મિથાન જેવા આડ પેદાશો પણ મળે છે. અને કોલસા માટે જ્યાં ઝરિયા વિસ્તારમાં 4600 મિલિયન ટન કોલસો છે એ અનામત જથ્થા તરીકે હજી પણ છે. ઝરિયા, પૂર્વ બોકારો, રાણીગંજ, પશ્ચિમ બોકારો વગેરે વિસ્તારોમાં 6770 મિલિયન ટન મધ્યમ કક્ષાનો કોલસો છે એ પ્રાપ્ત થાય છે. અને કોલસાના ક્ષેત્રોમાં ઓરિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમિલનાડુ, રાજસ્થાન અને કાશ્મીરમાં પણ કોલસા ક્ષેત્રો છે વિશેષ આવેલા છે. એના પછીનું 8મું આપણે જોવા જઈએ લોખંડ અને પોલાદ ઉદ્યોગ. તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ પણ કેવો છે? તો કે મુખ્ય છે. દેશના અર્થકારણમાં આ ઉદ્યોગ છે એ ઘણું મહત્વ ધરાવે છે અને આ ઉદ્યોગ ઘણા બધા અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ કરે છે. આથી તેને દેશનો ચાવીરૂપ મહત્વનો ઉદ્યોગ માનવામાં આવે છે. 1994માં ભારત છે એ લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં વિશ્વમાં 8મું સ્થાન ધરાવતો હતો, પરંતુ 1948થી 1975 સુધી પરિસ્થિતિ કેવી હતી? તો કે ઘણી ગંભીર હતી અને ભારતમાં માથાદીઠ લોકોનું વપરાશ 16 કિલોગ્રામ છે, જે અમેરિકામાં 618 કિલોગ્રામ, સોવિયત રશિયામાં 567 કિલોગ્રામ, પશ્ચિમ જર્મનીમાં 538 કિલોગ્રામ અને જાપાનમાં 512 કિલોગ્રામ છે. વિશ્વની સરેરાશ માથાદીઠ વપરાશ 150 કિલોગ્રામ જેટલી છે. બરાબર. અને આપણને તો ખબર જ છે કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ એ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે એ ભારતમાં મોટામાં મોટી કંપની છે, જે જમશેદપુરમાં આવેલી છે. આ ઉપરાંત મૈસૂર, કર્ણાટક, બિહાર જેવા રાજ્યોમાં પણ તથા ઓરિસ્સા, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ ઉદ્યોગોના એકમો આવેલા છે. 1950-51માં તૈયાર સ્ટીલનું ઉત્પાદન 9.7 લાખ ટન હતું અને એમાં સતત વધારો થતો ગયો હતો. 1994-95માં 17.76 મિલિયન ટન થયો હતો અને 2004-05માં સ્ટીલનું ઉત્પાદન
38.3 મીટર ટન થયેલું છે. આ ઉદ્યોગ મહત્વનો હોવા છતાં તેને પણ કાચા માલના સરકારી નિયંત્રણો અને ભાવ નીતિના ટેકનિકલ પ્રશ્નો છે એ સર્જાયા હતા. બરાબર. એના પછી 9મો ઉદ્યોગ જોઈએ આપણે, રાસાયણ ઉદ્યોગ. હવે રાસાયણ ઉદ્યોગ જોવા જઈએ તો કે ખેતી, સંરક્ષણ, દવાનું ઉત્પાદન વગેરેના સંદર્ભમાં રાસાયણ ઉદ્યોગનું ઘણું મહત્વ રહેલું છે. તેમાં અબજો રૂપિયાનું જેટલું મૂડીરોકાણ થયું છે અને 10 લાખ લોકોને રોજગારી આપે છે. રાસાયણ ઉદ્યોગમાં ભારે રસાયણો અને રાસાયણિક ખાતરો એ બે મુખ્ય ઘટકો છે. 1950માં સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન 1 લાખ ટન થયું હતું અને આજે વાર્ષિક 10 લાખ ટન જેટલું છે. 1950માં દેશમાં 17 રાસાયણિક ખાતરના એકમો હતા અને તેની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા હતી એ 60,000 ટનની હતી. 1998-99માં રાસાયણિક ખાતરનું કુલ ઉત્પાદન 137 લાખ ટનનું થયું હતું. 2004-05માં આ પ્રમાણ 11,633,000 ટન હતું. બરાબર. પેટ્રોકેમિકલ્સ પણ રસાયણ ઉદ્યોગનો એક મહત્વનો ભાગ છે. તેના એકમો પણ આખા દેશભરમાં વિકસ્યા છે. ખાસ કરીને આપણને ખબર છે કે તાજેતરના વર્ષોમાં રિલાયન્સ એક્સેલ, અદાણી કંપનીની કામગીરી તેમાં ઘણી નોંધપાત્ર છે જાણવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા 2 દાયકામાં વિશિષ્ટ રસાયણોની આધારે ઉદ્યોગો પણ છે એ વિકસ્યા છે. ઇજનેરી એકમો, પ્લાસ્ટિક એકમો, ટાયર, લેધર, ટેક્સટાઇલ અને પેપર એકમોમાં આ રસાયણોનો ઉપયોગ છે એ મોટા ભાગે કરવામાં આવે છે. તે ઉપરાંત ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ રસાયણ એક ઉદ્યોગનું જ ક્ષેત્ર છે અને એમાં પણ સારો એવો વિકાસ છે એ થયો છે. 1983-84માં દવાઓની નિકાસ દ્વારા 161 કરોડ રૂપિયા છે એ મેળવ્યા હતા અને તે વધીને 96-97માં 268 કરોડ રૂપિયા થયા હતા. બરાબર. છેલ્લો ઉદ્યોગ જોઈએ, ઇજનેરી ઉદ્યોગ. ઔદ્યોગિકરણની સાથે સાથે ઇજનેરી ઉદ્યોગોનો વિકાસ દેશમાં મોટા પાયા પર થયો છે અને ઇજનેરી ઉદ્યોગ એ વિશિષ્ટ ઉદ્યોગ સમૂહ છે જેમાં મશીન ટૂલ્સ, ઇલેક્ટ્રિકલ મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ટ્રાન્સફર એન્ડ એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, વાહન વ્યવહાર અને ખેતીના સાધનો વગેરે અનેક પ્રકારની પેદાશોનો ઇજનેરી ઉદ્યોગમાં સમાવેશ થાય છે. 1991ના જે આર્થિક સુધારા હતા એના પછી 1992, 93, 94 દરમિયાન આ ઉદ્યોગોનો નકારાત્મક વિકાસ થયો. પછીથી એનો વિકાસ છે એ એટલો બધો વધ્યો અને 94-95માં તેનો વૃદ્ધિદર 24.81% હતો અને 94-95 અને 95-96 દરમિયાન પણ આ ઉદ્યોગોનો વિકાસ દર છે એ વધારેમાં વધારે થવા લાગ્યો અને આ ઉદ્યોગનું ઘણું બધું મહત્વ રહેલું છે. બરાબર. એના પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે કોલસાના મુખ્ય પ્રકારો લખો અને આ પ્રકારો કેવી રીતે પાડવામાં આવ્યા છે દરેક પ્રકાર પર નોંધ લખો. તો સૌથી પહેલા તો આપણે જોવા જઈએ ને તો કે કોલસાના 4 પ્રકાર છે. બરાબર. એક એન્થ્રેસાઇટ કોલસો, બીજો બિટ્યુમિન કોલસો, ત્રીજો લિગ્નાઇટ કોલસો અને ચોથું પીટ કોલસો. કોલસાના પ્રકારો છે એમાં રહેલા કાર્બનના પ્રમાણ પરથી નક્કી થાય છે અને કોલસાની ગુણવત્તાના આધારે આના પ્રકાર પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા આપણે સમજીએ એન્થ્રેસાઇટ કોલસો. એન્થ્રેસાઇટ કોલસો છે એ સૌથી સારામાં સારો એટલે કે ઉત્તમ કક્ષાનો કોલસો છે. બરાબર. અને આ કોલસો છે એ કઠણ, વિશુદ્ધ ચળકાટ ધરાવતો અને એકદમ કાળો હોય. તે ધુમાડા વગરની ભૂરી જ્યોતથી બળે છે અને પુષ્કળ પ્રમાણમાં ગરમી આપે છે. તેની રાખનું પ્રમાણ પણ કેવું હોય તો કે બહુ ઓછું હોય અને તે નરમ કોક તરીકે પણ ઓળખાય છે અને તેમાં કાર્બન તત્વનું પ્રમાણ છે એ 90-95% હોય છે. વિશ્વમાં તેનું પ્રમાણ કુલ કોલસાના માત્ર 5% જેટલું છે. બરાબર. એના પછી જોઈએ બિટ્યુમિન કોલસો. બિટ્યુમિન કોલસો છે એ એન્થ્રેસાઇટ કોલસા કરતા સહેજ ઉતરતી કક્ષાનો પણ સૌથી વધારે ઉપયોગી કોલસો છે. તે સહેજ ઓછો કઠણ અને મંદ ચળકાટ વાળો છે અને ઊંચી જ્યોતથી બળે છે. તેને ગરમ કરતા તેમાંથી મળતા ડામરને મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ છે એ સ્ટીમ એન્જિન અને કારખાનામાં વધારે થાય છે.
અને તે છે એ ઘણા મોટા પ્રમાણમાં મળે છે, બરાબર. એના પછી જોવા જઈએ તો લિગ્નાઇટ કોલસો, ત્રીજા પ્રકારનો કોલસો છે એ કયો છે તો કે લિગ્નાઇટ કોલસો. જોઈએ કે તે ઉત્તરતી કક્ષાનો કોલસો છે, મતલબ જે એન્થ્રેસાઇટ કોલસો અને બિટ્યુમિન કોલસો છે એના પ્રમાણમાં આ છે એની કક્ષા કેવી છે તો કે ઉત્તરતા પ્રમાણમાં. એમાં કાર્બનનું પ્રમાણ ફક્ત 40% થી 60% જેટલું જ હોય છે, બરાબર. અને તે સૌથી વધારે ધુમાડ્યો અને સૌથી વધારે રાખ પડતો કોલસો છે. લિગ્નાઇટ કોલસો છે એ ભેજ ઓછો થતાં જ તે ભાંગીને ભૂકો થઈ જાય છે, અને તેનો ઉપયોગ છે એ તાપ વિદ્યુત ઉત્પાદનમાં અને કોલટાર બનાવવામાં પણ થાય છે. જો આનું પ્રમાણ, આમાં કાર્બનનું પ્રમાણ ફક્ત 40 થી 60% જેટલું જ હોય, બરાબર. અને આપણે એન્થ્રેસાઇટ કોલસો જોઈ ગયા હતા, એમાં આનું પ્રમાણ કેટલું હતું તો કે કાર્બનનું પ્રમાણ 90% થી 95% હોય. એટલે આમ જોવા જઈએ ને તો એન્થ્રેસાઇટ કોલસો છે એ સૌથી વધારે ઉત્તમ કક્ષાનો કોલસો છે, અને એ કઠણ છે, વિશુદ્ધ ચળકાટ ધરાવતો અને એકદમ કાળો છે. જ્યારે લિગ્નાઇટ કોલસો છે એ કેવો છે તો કે સાવ નીચલી કક્ષાનો છે, અને એમાં કાર્બનનું પ્રમાણ ફક્ત ને ફક્ત 40% થી 60% જેટલું જ છે. એના પછી જોઈએ પીટ કોલસો અથવા તો ભૂખરો કોલસો, બરાબર. પીટ કોલસો જોઈએ અથવા તો ભૂખરો કોલસો જોઈએ ને તો એ લિગ્નાઇટ કોલસા કરતાં સૌથી ભિન્ન કક્ષાનો કાચો અને ભૂખરા રંગનો કોલસો છે. એમાં 80% તો ભેજ રહેલો હોય છે, અને એમાં કાર્બનનું પ્રમાણ સાવ 30% થી 45% જેટલું હોય, અને એને સૂકવીને ઘરમાં બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. અને આ પીટ કોલસો કે ભૂખરા પ્રકારનો કોલસો છે એને કારખાનામાં કે ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કોલસાના મુખ્ય પ્રકારો છે, બરાબર, 4 પ્રકારના છે: એન્થેસાઇટ કોલસો, બિટ્યુમિન કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો કે ભૂખરો કોલસો. અને એને એના પ્રકાર છે એ કેવી રીતે પાડવામાં આવ્યા તો કે એમાં રહેલા કાર્બનના પ્રમાણમાં, બરાબર. એન્થ્રેસાઇટમાં કેટલું તો કે 90% થી 95% જેટલું કાર્બનનું પ્રમાણ છે, બરાબર. અને બિટ્યુમિનમાં આપણને પ્રમાણ આપેલું નથી, પણ એ આના કરતાં નીચલી પ્રમાણમાં છે, બરાબર. લિગ્નાઇટ કોલસામાં તો કે લિગ્નાઇટ કોલસામાં 40% થી 60% જેટલું કાર્બનનું પ્રમાણ છે. અને આ જે પીટ કોલસો છે એમાં તો ફક્ત 30% થી 45% જેટલું જ પ્રમાણ છે. એટલે સૌથી સારામાં સારું જો કોઈની ઊંચી કક્ષા હોય તો એ એન્થ્રેસાઇટ કોલસાની છે, કારણ કે એમાં કાર્બનનું પ્રમાણ 90% થી 95% જેટલું છે. એના પછી ઉતરતી કક્ષાનો બિટ્યુમિન કોલસો છે, બરાબર. અને એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે એનો ઉપયોગ છે સ્ટીમ એન્જિન બનાવવા માટે અને કારખાનામાં સૌથી વધારે થાય છે. અને આનું પ્રમાણ મળવાનું પ્રમાણ તો કે બિટ્યુમિન કોલસો છે એ મોટા પ્રમાણમાં મળે છે. એના પછી ઉતરતી કક્ષાનો કોલસો કયો છે તો કે લિગ્નાઇટ કોલસો, બરાબર. એ એન્થ્રેસાઇટ કોલસો અને બિટ્યુમિન કોલસા કરતાં ઉતરતી કક્ષાનો કોલસો છે, અને એમાં પ્રમાણ કેટલું છે કાર્બનનું તો કે 40% થી 60% જેટલું જ છે, બરાબર. અને આ કોલસાનો ઉપયોગ છે ને કરીએ ને તો ધુમાડ્યો અને સૌથી વધુ રાખ પાડતો કોલસો છે. અને લિગ્નાઇટ કોલસામાં જેમ જેમ ભેજ ઓછો થતો જાય એમ એ ભાંગીને ભૂકો થઈ જાય, એટલે એનો સાચવણી કરવું હોય અથવા તો સંગ્રહ કરવો હોય તો કરી શકાય નહીં. અને એનો ઉપયોગ છે એ તાપ વિદ્યુત ઉત્પાદનમાં અને કોલટાર બનાવવામાં થાય છે. અને એના પછી છેલ્લો જે આ પીટ કોલસો અને ભૂખરો કોલસો છે એ 30 થી 45% કાર્બનના પ્રમાણવાળો છે, બરાબર. અને આ ત્રણેય કોલસા કરતાં સાવ ભિન્ન કક્ષા, એટલે કે સાવ નીચી કક્ષામાં ભૂખરા રંગનો કોલસો છે. એમાં 80% તો ભેજ રહેલો હોય છે, એટલે આનો પણ છે સંગ્રહ કરી શકાય નહીં. અને એનું કાર્બનનું પ્રમાણ કેટલું છે તો કે કાર્બનનું પ્રમાણ 30% થી 45% જેટલું રહેલું છે. અને મોટા ભાગે પીટ કોલસો અને જે ભૂખરા કોલસો છે એનો ઉપયોગ ઘરમાં બળતણ તરીકે વાપરવામાં આવે છે. કઈ રીતે વાપરવામાં આવે તો કે આ જે પીટ કોલસો છે એને સૂકવીને ઘરમાં બળતણ તરીકે એને ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ પીટ કોલસો છે એ કારખાનામાં અને એમાં તો બિલકુલ ઉપયોગી નથી. અને કારખાનામાં ને એમાં ઉપયોગી હોય ને તો આ બે જ પ્રકારના કોલસા, એક તો એન્થ્રેસાઇટ કોલસો અને લિગ્નાઇટ કોલસો, બરાબર. બિટ્યુમિન કોલસોનો પણ સ્ટીમ એન્જિન બનાવવા અને કારખાનામાં વધારે પ્રમાણમાં થાય છે. આ પીટ કોલસો તો કે 80% એમાં ભેજ રહેલો છે, બરાબર. એટલે 80% ભેજ હોય તો એ કારખાનામાં તો આ પીટ કોલસો કે ભૂખરો કોલસો ઉપયોગી બિલકુલ હોય નહીં. લિગ્નાઇટ કોલસો, બિટ્યુમિન કોલસો અને એન્થ્રેસાઇટ કોલસો છે એ જ મહત્વનો કોલસો છે. અને મોટા ભાગે ઉદ્યોગ ધંધામાં આ 3 પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે, બરાબર. પીટ કોલસાનો ઉપયોગ ઘરમાં એટલે કે બળતણ તરીકે થાય છે.
કારણ કે 80% ભેજ હોય એટલે એનો સંગ્રહ કરી શકાય નહીં. અને લિગ્નાઇટ કોલસામાં પણ કેવું તો કે એમાં ભેજ ઓછો થઈ જાય ને તો એ ભાંગીને ભૂકો થઈ જાય. એટલે લિગ્નાઇટ કોલસો છે એ તાપ વિદ્યુત ઉત્પાદનમાં અને કોલટાર બનાવવામાં થાય છે. બરાબર, આ થઈ ગયા કોલસાના મુખ્ય પ્રકાર.